કેરીની સિઝન આવતા સુરતી લાલાઓ કેરીની જયાફત માણવા જરા સરખી પણ વાર લગાડતા નથી। જો કે આ જ ઇંતજારીનો ગેરલાભ ઉઠાવતા વેપારી સામે સુરત મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉનાળાની સિઝન ચાલુ થતા કેરીની સિઝન પણ ચાલુ થઈ જતી હોય છે, ત્યારે માર્કેટમાં કાચી કેરીની આવક પણ ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે। કાચી કેરીને પકવવા માટે કેટલાક કેરીના વેપારીઓ દ્વારા કાર્બાઇડના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ બાબતને લઈને સુરતનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને શહેરના એપીએમસી માર્કેટના બાજુમાં આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 50થી વધુ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરેક કેરીના હોલસેલ વેપારીની દુકાનોમાં તપાસ હાથ ધરી કાર્બાઇડથી પકવેલી કેરી શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે 270 કિલોથી વધુ બગડી ગયેલા અને સડી ગયેલા ફ્રૂટોનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। પાલિકા તપાસમાં કાર્બાઇડથી કેરી પકવી રહેલા વેપારીઓ સામે નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। અત્યાર સુધી શું વસ્તુઓ અહીં મળી છે? અત્યારે લગભગ કેરી, બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં